દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે. મેં વડવાદળના પ્રકાશમાં પાણી જોયા છે. આગ અને ભીનાશ છૂટા પાડી ન શકાય. ભીંજાવું અને દાઝવું એ એક જ છે. સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું ત્યારે મારા હાથમાં મોતીના મુઠ્ઠા ન હોય. હું મરજીવો નથી, હું કવિ છું. જે છે તે છે કેવળ મારી આંખોમાં. પહેલો પડાવ ભુજમાં 1941 થી 47. 1947માં પિતાજીનું અવસાન. પિતાજી કચ્છ રાજ્યના મુખ્ય ન્યાયાધીશ હતા. ભુજમાં 60-62 ઓરડાનું ઘર, દરવાજે આરબ ચોકી. ચોકીના ઓરડામાંથી આવતી કાવાની મહેકનું સ્મરણ છે. જરાક ઝડપી પવન સમાએ કંઈક સતત ઉચ્ચરે. ડૂબી ગયેલા વહાણ જેવા મનના જળમાં ઠરે. જીવનના પાયામાં એક સફળતા છે, પણ એ પરિવેશમાં પાછા પહોંચી જવાનો તલસાડ તો શું, વિશેષ ઈચ્છા પણ અનુભવી નથી. પછીના 4-4.5 વર્ષ વડોદરામાં. કુટુંબ માટે વેદનાનો સમય, મારે માટે સભાન સુખનો. કારણ મારી મા. એ કહેતી, કથા કીર્તનમાં નથી જોવું, મારા છોકરા જ મારા દેવ. પહેલે દિવસે માં કશુંક બોલી હશે, આછું આછું. પછી હાલા સાંભળતા, ક ઘૂંટતા, પછી 2 મિનિટ સતત હું તું બોલતા, પછી વર્ષો જતા ગળ બેસી ગઈ. પણ તે પહેલે દિવસે માં કશુંક બોલી હશે, આછું આછું. લયાન્વિત વાણી મને ગમે છે. જગતને માણસાઈ આપતી ભાષા, રમણીય સંબંધો સ્થાપતો લય અને કષ્ટ, પીડા, સુવિધા, સુખ સઘળાની પેલે પાર રહેલો આનંદ. પણ ભાષા, લય અને આનંદ એ એક શબ્દમાં કેટલી લાંબી સફરો પડી છે. નાનપણથી સ્થળાંતરો બહુ થતા રહ્યા, એટલે સમયને ઇતિહાસ રૂપે જોવાની એક ફરજ પડી અને ગમ્યું પણ ખરું ને સાચું લાગ્યું. મૌન સરોવર છલક્યા, ચોગમપાળ શબ્દની તૂટી. એવા પાણી રેલાયા કે પડ્યા ચડાણો ખોટા. ડૂબેલા વસવાટોમાં ઊભા ઘર છૂટા છૂટા. રહ્યા સહ્યા શબ્દોનો પૂરો આંકી લિપિનો વાંક. ભીની સહી પર ધૂળ જરા ભભરાવું, ત્યાં તો ક્યાંક રણો ભરી વિખરાતી રેતી. મનના મૂળ સમયની શીશી આખર ફૂટી. મૌન સરોવર છલક્યા, ચોગમપાળ શબ્દની તૂટી. Between 1963 and 1966, Sitanshu S.S. Chandra
along with poet friends in Mumbai, edits two little magazines, Sandarbha and Yahoo, with a manifesto announcing the arrival of surrealism in Gujarat. સિતારસુ જેવાનો ઉદ્ભવ કેવી રીતે થાય છે? તો એના રૂટ્સ હું જોઉં છું 1945ના સંદર્ભમાં. અનુ ગાંધી યુગ, જેમાં ભયંકર હિંસા અને વિભાજન આપણે જોયું છે. મહેતા એટલે જૈન છો એમ પૂછનારને મારે કહેવું પડે છે, ના ના, હું નાગર છું. પણ ક્યાં છે મારું નગર? અડકું છું ને ખરી પડે છે આ મુંબઈની દિવાલો પરથી પોપડા. તો થાક્યો અઢેલું છું કોન્ક્રીટની ઇમારતોને ને ખુલી જાય છે તળેથી હડપ્પાના મેયરની ઓફિસનું લપટું બારણું. તેણે બનાવેલી મતદારોની યાદીમાં મારું નામ નીકળી આવે છે, નામ મારા નગરનું, મારા દેશનું તૈયાર નામ. નથી હું ખ્રિસ્તી, ન બૌદ્ધ, ન જૈન, ન મતદાર તમારા શહેરનો. ના, નથી હું એ પુરાણી નદીના ભસ્મીભૂત જળમાં ઝબકોળાવાનો. ના ના, નથી હું તમારી ચૂંટણીમાં મતદાન કરવાનો. પણ કહો, ક્યાં છે મારું નગર? હું નગરહીન નાગર. તો એવું કહી શકાય કે સરિયાલિઝમ એ પણ એક એવી શોધનો પ્રસંગ છે એના જીવનમાં આવેલો, જે એની જાતની શોધમાંથી જેને ત્યાં લઈ ગયો. મને લાગે છે એનું કારણ કદાચ ને પ્રોફાઉન્ડ નીડ અને ક્રેવિંગ, જે અનનોન આપણે કહીએ છીએ ત્યાં પહોંચવું, ત્યાં જવાની એટલી તાલાવેલી. ફ્રેન્ચ સર્રિયલિઝમમાં જે ગુજરાતી ભાષા એને દેખાણી અને એમાંથી એમને થયું છે કે કદાચ આ કંઈક નવા દરવાજા, નવો અનુભવ આપી શકે. દુકાળ. કાચબો તો ક્યારનો સૂકો પડ્યો રહ્યો હતો, હૈડિયા જેવો પથ્થરનો મહિનો માસથી. અને અગાશીઓ તો જાણે ટાંકાની બળબળતી જીભો જ હોય એમ ખાલીખમ પડી રહેતી હતી. બપોરે જડબા જેવા ઓરડાઓના બારણામાંથી નીકળીને આખી લંબ અને ડામર ઓગળતો હતો, હજી રહી સહી જાડી લાળ થઈને. બાએ કહ્યું તો ખરું કે કાચબા પછી ટાંકાની ભીત પર માછલું દેખાશે અને ટોર્ચ ફેંકીને જરા ધ્યાનથી જોતા રહેવું, કેમ કે ખાલી તો ના થઈ જવા દેવાય ટાંકાને. પણ આમ કારમાં દુકાળમાં કોને ખબર કે ભીંતો એ ભેદી ટાંકાની ઉગડતી જશે આમ આ ટોર્ચના કુંડાળામાં. અને આમ પછી માછલા, પછી મગર, હિપોપોટેમસ, અને બાને ખબર નહીં હોય બરાબર કે આમ આ જળઘોડો ઉડડતો આવશે ટાંકાની ઊંડી ભીંતો પર, બે બાકડી આંખો સામે ટોર્ચની. દુકાળ એમાં ખરેખર તો કાળવું, વિકાળવું, બેકાર એવું પાણીના ટાંકાનું ચિત્ર છે. અને એમાં પડેલા છે જનાવરો કૂવામાં, અને એને કાઢવા જાઓ તો અંદરથી અનેક પ્રકારના જનાવરો નીકળે છે. એટલે ઇટ હેઝ ટુ બી એક ઓથોરિટી. અને ઓથોરિટી મને સિતાંશુમાં એટલી જબરજસ્ત દેખાણી છે. એ કહે છે કે દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો એ પહેલાંનો સમુદ્ર મેં જોયો છે. સાથે તો હમણાં છેલ્લા 12-13 વર્ષથી જ રહીએ છીએ. વચમાં 20-22 વર્ષ તો બંને જુદી જુદી જગ્યાએ જ રહ્યા છીએ. એટલે પછી હવે આટલા મોટા થયા પછી સમજણ પણ આવે એટલે લયબદ્ધ પણ છે. 100 દોરુલે મારું ખમીસ સાંધવાનું છે. બારી પાસે નેતરની ખુરશીમાં બેસ. તારા અરીઠે ધોયેલા વાળમાં સવારનો તડકો પડે એમ. આંખો બીડી તને જોઈ શકું એ રીતે બેસ. નેતરની નાનકડી પેટી ખોલી બટન પસંદ કર. પેટી બંધ કરી પછી મારી સામે જો. દોરો, ઘૂંટણ, ખમીસ, ખુરશી, બટન, બારી, તડકો અને હું બરાબર મેચ થતાં તને લાગે એના જેટલું મહત્ત્વનું મારે માટે
અત્યારે બીજું કશું જ નથી. વેન ઇઝ ગ્રેટ આર્ટ બોર્ન, એમ નિશ્ચયે સવાલ પૂછ્યો અને એણે જવાબ આપ્યો કે વેન એપોલો ફાઇનલી સ્પીક્સ ધ લેંગ્વેજ ઓફ ડાયોનિસસ, ગ્રેટ આર્ટ ઇઝ બોર્ન. એમાં મેં થોડી ફૂલ ગૂંથણી કરી છે. એ કર્યું છે કે કલાકાર છે તે સતત કાં તો ડાયોનિસસ સામે કાં તો એપોલોની સામે વિદ્રોહ કરે છે. ધોળી ધજા નહીં, ધોળી ધજા નહીં, ધોળી ધજા નહીં, એકે તારી મજા નહીં, છો થઈ બંને ભમ્બર સફેદ, નીચે બબ્બે આંખો કાળી, ભલે ભાગ્યા કમાડ, બૂરજ ભલે ઢળ્યા, ખોટલ ખાટ્યા ભલે, લે આ લે કઈ ધજા ધોળી ધબ, ધરે કરે તારે જો કોક, ધોળી ધજા ચલાવે તને અને ધકેલે, જા સુલે કર, સલાહ આપે શરણ માગ્યાની, તો આણ તને તારા માગ્યા મરણની, કે ઘા વાગ્યાની પરવા તનિક કર્યા વીણ, ભચ્ચ ઘુસાડજે અણિયાળો છેડો, બીજો છેડો ધજા લાઠીનો તારી પોતાની છાતીમાં વચ્ચો વચ્ચ, છત્ર ભલેના તારું, છાતી સુવાંગ તારી. જોખમ ખેડીએ નહીં તો આપણે ફરી પાછું જે બધો આળપંપાળ ચાલે છે એના જ સાક્ષી અને સાથી હોઈએ એવું આપણા કાવ્યમાં પણ થાય. Poetry makes a difference when it allows language to go into areas where it has not been before. હો ચી મિન માટે એક ગુજરાતી કવિતા. Nhỏ này rất tự hào, bác yêu quý lại đây thăm chúng ta. Bác sẽ thấy chúng ta đã chuẩn bị sẵn sàng. અમેરિકામાં રહે રહે યાદ આવે હોચીમિન, જે વિયેતનામના જંગલોમાં ઝઝૂમતો, અને ચે ગુવેરા, જે બોલિવિયાના પહાડોમાં રઝળતો. આ કાવ્ય ઉચ્ચારોનું છે. એમાં એક વાક્ય છે જે બોલાતું નથી. ટેન્ક તળે હું કચડાતો રે. ટેન્ત કહું કચડાળે તો રે, ળંક ટકું તચ હાડે તો તે, હેંક તળું કક કેળા તો તે, હેંક તેંક કચ ડાંક તંક હા. કળી ડતો ચટકળ હું ટેંકત 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 ટેંકત, ડતો કળે ચટકળ હું ટેંકત ટેંકત, હેંક તંક ડચ કાંતે ટંક હા. ટેંત કળે હું તચડાતો હું, ટે ટે ળે ળે હે હે ચુ, છે 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 છે, ટેંકત ટેંકત, હંક ટાંક કચ ડા હા તો એ. કહુ કચ હકુ હચ હકુ હચ, કહુ કચ કહુ કચ હકુ હચ હકુ હચ કહુ કચ. But the imaginative capability of using sounds to create new meanings, that I think was a unique achievement. હોચીમિન અને ચે ગુવેરા લખ્યું ને તે વખતે જાણે એમ હતું કે આ ગુજરાતી કવિઓ એ ગુજરાતી બહાર શું જાણે. આઈડિયોલોજીમાં શું મુશ્કેલી છે કે એ જનશત્રુ તરીકે કોઈ કંઈક સ્થિર વસ્તુને જુએ છે. જનશત્રુઓ તો નવા નવા જન્મે છે અને જુદા જુદા હોય છે. રામાયણની પરંપરામાં આવતી રામ અને શબરીની કથાથી કોણ અજાણ્યું હોય, પણ મૂળ કથામાં શબરીને શ્રદ્ધા છે કે રામ આવશે જ. લક્કડ બજારમાં લાગી આગ ને બગલા ઉડ્યા 22, રામે શબરીને કેવડાવ્યું, હવે અવાયું તો આવીશ.
રામકથા ભક્તો કરે, જટાયુ કથા કવિ કરે. નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણ નગરી લંક, વચ્ચે સદસદ જ્યોત વિહોણું વન પથરાયું રંક. વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, ચરે ફરે રતિ કરે ગર્ભને ધરે અવતરે મરે. જેમના ભારે ખમ દેહોને માંડ ઊંચકે વાયુ, એવા ગીધોની વચ્ચે એક ગીત છે, નામ જટાયુ. આમ તો બીજું કંઈ નહીં, પણ એને બહુ ઉડવાની ટેવ. પહોર ચડ્યો ના ચડ્યો, જટાયુ ચડ્યો જુઓ તત્ખેવ. Siddhant Shri Vishwachandra was one of those few in our generation who retained the classical memory. એક વખત વર્ષો પછી પ્રૌઢ જટાયુ મુખી, કેવળ ગજ કેસરી શબના ભોજન જમનારો સુખી. ભૂખ ધકેલ્યો ઉડ્યો ઊંચે ને એણે જોયું ચોગર દમ. વન શિયાળ સસલે ભર્યું ભાદર્યું, પણ એને લાગ્યું ખાલી ખમ. નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણ નગરી લંક, બે સામટા આવ્યા જોતો રહ્યો જટાયુ રંક. રાવણ આવ્યો, સીતા ઊંચક્યા, દોડ્યો ને ગીધે તુરંત એક યુદ્ધ મચ્યો, એક યુદ્ધ મચ્યો, એક યુદ્ધ મચ્યો. હા 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 હાર્યો જીવનનો હવે ઢોકળો અંત. આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ? નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ. બીજી લડત આરંભાઈ. એ છાપામાર ગેરીલા લડાઈ નહોતી. એ લડત આસ્તે આસ્તે આરંભી. વિપાશા અને અંજલીએ મા દીકરીના એ મહાયુદ્ધમાં હું જોડાયો. એમાં મને આનંદનું, લયનું અને ભાષાનું નવું સ્વરૂપ નજરે ચડ્યું. પીડાના કંઈ પુષ્પો મગમગ મહેકે, લડતા લૂમે લૂમ કોમળા. ગટગટ પીવું મને ઘેન ચડે છે, છેક અંદર જઈ કેમ અડે છે. 11 એપ્રિલ 1971ની સવારે બ્લુમિંગ્ટનમાં વિભાષાનો જન્મ. પ્રથમ સંતાન. જન્મતા જ શ્વાસ ન લઈ શકી. વેદના તું અંધ ના કર, વેદના તું નેત્ર દે. કોડિયા ધારી લીધા 32 કોઠે, લે હવે આવતું સળગાવતું જળહળ બનાવી દે મને. તું ન કારાગાર થા એક અણધાર્યો પ્રવાસ. ક્યાં જવું, ક્યાં થઈ જવું, કે કઈ રીતે નક્કી ન ખાસ. એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે. થિયોના તીગળાવ તું, મારે સબર વહેવું હવે. I think as poets, we have to continue to write, to create, to fabricate new realities see through the lies that surround us. અનેક સત્તાઓ આપણી આસપાસ ઘેરો ગાલીને પડી છે અને આપણે નમાવા ચાહે છે, પણ જો અણનમ રહેવું હોય તો એની સાથે કઈ રીતે પાલું પાડવું? ગઢ અને ઘેરો એકબીજાની વગર ટકી ન શકે. ઘેરો ગાલે છે તે લોકો તો આપણા લગભગ સ્વજનો બની જાય છે. નાનકડી નદી વહ્યા કરે છે, મેદાન સોંસરવી, ગઢ સોંસરવી નાનકડી. આથમણા દરવાજે રાંગ પર ગોઠવેલી તોપના નાળચા પાસે બેઠો છું ને દખણાદા ઉજ્જળ મેદાનમાં 10 ભડકા થાય છે રોજ માફક ચિતાના. પછી ઘેરો શરૂ થયો. ઉપરવાસના 3 રણ આપણે હાર્યા. પછી અજાણ્યું બધું જાણીતું થઈ ગયું. મથ્યો તે મથ્યો છે, કેટલું મથ્યો છે ગઢ તોડવાને ઘેરો. વીરતાથી એ મથ્યો છે કાયરતાથી એ કપટથી એ. સગા ભાઈઓને ચાલે એકબીજા વગર,
પણ ટકી ન શકે એક મેક વિના આ ઘેરો અને ગઢ. તોપના તંગ ઊંચા નાળચા પર હાથ ફેરવતા ફેરવતા મારું મન વિચારે ચડી જાય છે. સહસા બળબળતા પોટલા વરસી પડે છે. ઘાસની ગંજી ક્યારેક સળગી ઉઠે છે. નાની નાની ઝાડ ઉછળે છે ને ભડ 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 કોણ ને કોણ કાયર. બધા માણસ, આમને એ માણસ ને સામને એ માણસ, મરતા એ માણસ ને જન્મતા એ માણસ. માણસની સામે આ તો લટકા કરતા માણસ. ગઢ બહાર ને ગરબ માય, અજાણ્યા સૌ માણસ. આમ ને આમ લવરીએ ચડી જવાય છે હમણાંનું વળી. પછી સંદેહ જાગે છે કે લવરીએ ચડી મારી પોતાની સાથે વાતે ચડું છું તે હું પોતે છું કે નહીં. ડુંગરા સ્થિર છે. ડુંગરાની કાળી લસરકાતી લીટી ઉપર ભૂરું આકાશ સ્થિર છે. આકાશમાં તેજ ભર્યા નક્ષત્રો ચાલે છે, પણ એમના ચાલવાનો કશો જ સંબંધ નથી આ રાત પર ફરી ફરીને મારા ફરવા સાથે. મારો સંબંધ તો છે આ ઘેરા સાથે, એટલું જાણું છું. ભારે ભીંસ છે, ઘેરા પર ઘેરા છે. ડુંગરા, ડુંગરાના ઘેરામાં ફોજ, ફોજના ઘેરામાં ગઢ, ગઢના ઘેરામાં માણસો, દરેક માણસના ઘેરામાં ભીતરી મેદાન, ભીતરી મેદાનમાં ભીડ. કદાચ છે ને હશે ચોતરફથી ઘેરો હર્યો ભર્યો. હર્યો ભર્યો શો બોલ નીકળ્યો ભીતરથી, જાણે કે ઘેરો તોડી ટેકનો. ડરને અને ઈચ્છાને એક સરખો ચહેરો. પિતાશ્રુના કાવ્યો જોયા તેમાં મને સૌથી વધારે જે આકર્ષતું મગનનું પાત્ર છે. મને થયું કે આપણામાં આખો ક્યાંક ઉતરો છે. એટલે હઠે ભરાયેલો મગનીઓ કે મારે તો જીવવું છે. ગુજરાતી સાહિત્ય તો છક થઈ ગયું. બધા એમ કંઈ ચાલે? બધા કે જીવવું હોય તો સાહિત્યના ઘરમાંથી નીકળી જાઓ. મગન કે હા, કહીને જ્યાં એક પગ ઉમરાની બહાર મૂકે છે કે એક ચમત્કાર થયો. ગોખલામાંથી સરસ્વતી માતા બહાર નીકળ્યા ને રાજાને કે જ્યાં મગન ત્યાં હું. તો કહ્યું કે ઠીક મગણ્યા, પડ્યો રે પેલે ખૂણે. પણ મગનો જેનું નામ થોડા દાડા રહીને કે મારે તો પ્રેમ જોઈએ. સારું ભાઈ, તે લઈ ગયા એપોલો સ્ટ્રીટમાં. સરસ આકારનો ચોક, તેમાં સરસ આકારનું મકાન, મકાનમાં તાળાની કૂંચીમાં રાખેલું એક ગુપ્ત ખંડ. સ્ટેટ બેંકના સેફટી ડિપોઝિટ વોલ્ટમાં લઈ ગયા મગનને. શાસ્ત્રમાં લખેલું તેમ પૂજારી સાથે આવ્યો ને મંત્ર ભણી એક ચાવી મગનને આપી ને એક પોતે રાખી ને પછી તો સિયાવર રામચંદ્ર કી જય કહીને ખાનું ખોલ્યું. મગનો બુદ્ધોનો બામ બચાડો, દયા આવે હો. કે એનું એ બીજું શું? તો ને આએ કવિતાના ઇનામ મળ્યા પછી શું? તો કે મારે જીવવું છે, મારે પ્રેમ જોઈએ છે, મારે કવિતા લખવી. પહેલા વાસ્તવ પર હુમલા થતા હતા ભાષાના. એમાં હવે એક બીજી શક્યતા ઉભરી આવી, વાસ્તવ માટે વાત્સલ્ય. મારી કવિતાની આવતીકાલ. વેલે પરોળીએ આંખ ઓગળી ગઈ આજ ને આખું બ્રહ્માંડ મારી લોગો લગાવી ગયું. આકાશગંગાનો ઉજળો ખળખળાટ નીચે વોચમેને ચાલુ કરેલા નળના ધડધડાટ જેટલો ચોખ્ખો સંભળાવા લાગ્યો છે મને. જરા હાથ લંબાવું તો મારા મકાનવાળી શેરીને નાકે વળતા રસ્તા પર ડાબે જતા આવેલી જલારામની દેરીનો નાનકડો ઘંટ વગાડી શકું. પણ આખું બિછાનું ભરીને મારી લોગોલગ લંબાયેલું
જરા જંપી ગયેલું આ સચરાચર રખે જાગી જાય એ વિચારે હું જરા હસીને મારો હાથ પાછો ખેંચી લઉં છું. પછી જરા વારે એની આંખ આપમેળે ઉઘડે છે આસ્તેથી અમારી પડખે પડેલા બાળક બ્રહ્માંડની. અડોઅડ હું અખિલની આજ અખિલ અડોઅડ અખિલની. પણ એકાકાર કેમ કરીને થવાય અડોઅડમાંથી એકાકાર? અબોધમાંથી બોધિસત્વ, પ્રમત્તમાંથી પ્રશાંત. ગોધરા, નરોડા ને ગોલાણા છે નામ, એક જ માચીસના આ ત્રણે ત્રણ કામ. કરાચી ને ઢાકા, કોલંબો, કાઠમંડુ, કાબુલ ને દિલ્હી કા બાદશાહ ગંડુ. એને ગજવેથી માચીસ પેલી ગુમ કરો યાર, પેલે ચૂલે રસોડે એને મૂકો ફરી વાર. ભૂખ્યા છે બચ્ચા ને ભૂખ્યા નર નાર, કાંક રોટલા બે ચાર ગરમ કરો ને તૈયાર. ને બટકુક એમાંથી યાર કાઢજો ગોગ્રાસ, આઈડિયોલોજીને કોઈ એમાં વાંધો ના આવે ખાસ. કે સૌ કોઈને ચાર કોળિયા જડે, ઓલા હોલાને ભરભૂતું મર મળે, પણ એક ચીજ પકડેલી રાખડે ધડે, કે સાંઢુ કા સિંગ સડે, સાંઢુ કા સિંગ સડે, સાંઢુ કા સિંગ સડે.